હું આજે તમને એવી 5 આમળાના સેવન કરવાની રીતો બતાવવાની છું, જે તમે તમારા બાળક માટે ખૂબ જ ફાયદાકારક થશે. કેમ કે બાળકોને એમ જ આમળા ખાવા પસંદ નથી હોતા. તો તમે તમારા બાળક માટે આ ફોર્મ્યુલા અપનાવી શકો છો. અલગ અલગ ટ્રીક અપનાવીને તમે એને આમળાનું સેવન કરાવી શકો છો. સૌથી પહેલા નંબર 1 વાત કરીએ તો આમળાનો જ્યુસ. આમળાનો જ્યુસ એ ખૂબ જ ફાયદાકારક છે. આમળાના જ્યુસથી આપણને ઘણા બધા ફાયદા થવાના છે. તો આમળાનો જ્યુસ બનાવવા માટે આપણે સૌથી પહેલા આમળાને ધોઈ લઈશું, પછી એને મિક્સીમાં નાખીશું અને ક્રશ કરીશું, અને આપણે એને ઘરે જ ફ્રેશ આમળાનો જ્યુસ બનાવી અને આપણે એને સવારે ખાલી પેટ લઈશું, તો આપણી ઇમ્યુનિટીમાં ઘણો બધો વધારો થશે. અને એ સાથે સાથે જ આમળાનું ચૂરણ પણ ખૂબ જ ફાયદાકારક છે. આમળાના ચૂરણને બનાવવા માટે આમળાને ઝીણા ટુકડાઓમાં આપણે સમારી લેવું જોઈએ, બારીક કાપી લેવું જોઈએ. પછી એને તડકામાં આપણે સૂકવીશું અને ત્યારબાદ એને આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું, તો થઈ જશે પાવડર ફોર્મમાં. તો આ થઈ ગયું આપણું સરસ મજાનું ચૂરણ. એને પણ આપણે યુઝ કરી શકીએ છીએ અને એને તમે ગમે તે સમયે યુઝ કરી શકો છો. અને એ સાથે સાથે જ આમળાનો મુરબ્બો બધાને ખૂબ જ પસંદ હોય છે. ઘરની અંદર નાના છોકરાઓથી લઈ અને મોટેરાઓ બધાને આમળાનો મુરબ્બો ખૂબ જ સ્વાદિષ્ટ લાગતો હોય છે. બધા હોશે હોશે ખાતા હોય છે. તો તમે આમળાનો મુરબ્બો બનાવીને પણ એનું સેવન કરી શકો છો. એ પણ તમને ફાયદો જ કરશે. આમળાનો મુરબ્બો બનાવીને તમે એને સારી રીતે એનો આનંદ માણી શકો છો અને પોતાની ઇમ્યુનિટી વધારી શકો છો.